સમાચારો સાથે આગળ વધીએ નવલા નોરતાની વાત કરીએ તો આજથી શારદીય નવરાત્રીનો શુભારંભ થયો છે। રાજકોટમાં આશાપુરા મંદિરે ભક્તો ઉમટી પડ્યા। આશાપુરા માતાજીના મંદિરે દર્શનાર્થે ભક્તોની ભીડ જામી। આશાપુરા મંદિરનું વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। આશાપુરા મંદિર ક્ષત્રિય સમાજની આસ્થાનું કેન્દ્ર છે। હું તો 365 દિવસ સવારમાં આવું છું, પણ નવરાત્રિમાં બહુ વધારે છે। પરિવાર સાથે આવીએ છીએ, પણ માતાજી બધાની પૂરા રાજકોટની અમારા જે રાજવી પરિવાર છે એમને સ્થાપિત કરેલ છે। તો માતાજીને પ્રાર્થના કરું કે બધા ભાઈઓને સુખી રાખે અને સુખ સમૃદ્ધિ આપે। શારદીય નવરાત્રીનો શુભારંભ થયો છે અને રાજકોટના માઈ મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી છે। રાજકોટના પેલેસ રોડ સ્થિત રાજવી પરિવાર દ્વારા સ્થાપિત આશાપુરા માતાજીના મંદિરે પણ વહેલી સવારથી પૂજા અર્ચના માટે અને દર્શન માટે ભાવિકો ઉમટ્યા છે। ઘટ સ્થાપનથી લઈને રાત્રિના નવરાત્રી સુધીના આયોજનો છે મંદિરની અંદર કરવામાં આવે છે। વર્ષોની પરંપરા રહેલી છે। રાજવી પરિવાર દ્વારા ખાસ હવનાષ્ટમીના ઉપર ખાસ અહીંયા હવન પણ યોજવામાં આવે છે। આપ દર્શન કરી રહ્યા છો મા આશાપુરાની જે પ્રતિમા છે એમના અહીંયા ભક્તો છે પોતાની મનોકામના લઈને આવે છે। ભક્તોની મનોકામના અહીંયા મા આશાપુરા પૂર્ણ કરે છે। વહેલી સવારથી 9 દિવસ છે ભક્તો અહીંયા આવતા હોય છે। સાંજના સમયે પણ આરતીની અંદર ભાગ લે છે। સાથે સાથે આ વખતે તો 10 દિવસની નવરાત્રી છે એટલે ભક્તોને 1 દિવસનું જે વધારાનું નોરતું છે તેનો પણ લાભ મળનારો છે। એટલે રાજકોટની અંદર શારદીય નવરાત્રીનો શુભારંભ થયો છે અને તેનો દર્શન પૂજન સહિતનો લાભ છે તે ભાવિકો લઈ રહ્યા છે। હાલ વહેલી સવારથી ભક્તો છે મંદિરની અંદર માતાજીની મૂર્તિના દર્શન માટે આવ્યા છે અને સૌ કોઈ પોતાની મનોકામના છે એ માતાજી સમક્ષ રજૂ કરી રહ્યા છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।